જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો મિત્રો આજે આપણી પદયાત્રા જે છે, લાલભાઈનો એક ધ્યેય હતો કે ભાઈ સત્યની જીત થઈ પછીની પદયાત્રા આંબળાસથી લઈ અને આત્સંગ હનુમાન દાદાના મંદિર સુધી જે પદયાત્રા કરવાની હતી. આજે જે પદયાત્રા છે આત્સંગ મુકામે પહોંચી જવાની છે. થોડી જ વારમાં આત્સંગ હનુમાન દાદાના દર્શન થવાના છે. તમામ મિત્રો જોશથી ઉમંગથી ચાલીને આવે છે આજે યાત્રા. આમ તો તમામ મિત્રોએ આજની યાત્રા 5:30 શરૂઆત કરી દીધી હતી અને હવે ટૂંક સમયની અંદર પૂર્ણ થવા આવી છે. શું કહેશો લાલભાઈ, યાત્રા આજે પૂર્ણ થવાની છે, શું કહેશો? બહુ મજા આવી ભાઈ, આજે યાત્રા પૂરી થવાની છે. બધા ભાઈઓ આવ્યા, બધાનો સાથ સહકાર 18 વર્ષનો મળ્યો. એ બાબત ઉપર 18 વર્ષનો ખૂબ ખૂબ આભાર. તમામ લોકોએ આમ તો ખૂબ સાથ સહકાર આપ્યો. રસ્તામાં કાંઈ તકલીફ નથી પડવા દીધી, સેવામાં કાંઈ ઘટવા નથી દીધું. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરપંચ શ્રી શું કહેશો? બગદડિયાના સરપંચ આપણી સાથે છે. બસ જો ભાઈ, લાલભાઈની યાત્રા દરમિયાન જે લોકોએ સપોર્ટ આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો એટલે લાલભાઈ આગળ વધે એવી મુરલીધર મહારાજને અને આત્સંગ હનુમાન બાપાને અમારી દિલથી પ્રાર્થના છે. ગટુભાઈ શું કહેશો ભાઈ, યાત્રા વિશે 2 શબ્દ કયો? યાત્રા વિશે 2 શબ્દ કહેવામાં હાલવામાં મજા આવે. સવારના ઓરમાં ચાલો દેવ આપણી સાથે દેવભાઈ પણ છે, ચોટીલાથી. દેવભાઈ શું કહેશો તમે પદયાત્રા વિશે? મિત્ર લાલભાઈ ભેગું હાલવાની બહુ મજા આવી. અને લાલભાઈ જે પદયાત્રા ઉપર નીકળ્યા હતા જે સત્યની જીત લઈને, એ આજે એનો ઝંડો જે સત્યનો હતો એ સત્યની જીત થઈ. એ બદલ લાલભાઈ પદયાત્રામાં હાલીને હવે થોડીક ક્ષણોમાં હનુમાન દાદા એ પહોંચશે. બધા મિત્રો સાથે છીએ અમે અને અમને બહુ મજા આવી ચાલવાની. હાર્દિકભાઈ સ્પેશિયલ આ પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી આ પદયાત્રામાં એને જાણ થઈ એટલે રજા મૂકી અને પદયાત્રામાં આવી ગયા હતા. એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર, ગીર ગઢડા તાલુકાના ગ્રામથી દ્રોણ ગામ. અમીરભાઈ મિત્રો અમારા ભેગા 4 દિવસથી જોડાણા છે. નિષ્ભાવ વગરના અમારી બિચારા કે સેવાએ કરી, ખોટું ન કહેવા, સોશિયલ મીડિયામાંથી ખુલ્લે આમ કહું કે અત્યારે આપણામાં હજી આવા ઘણા માનવતા છે કે ભાઈ જે માણા પગપાળા હાલીને જાતા હોય તો રાતને દી બિચારા મહેનત કરે. એમ જ અમારે અમીરભાઈ ભરવાડ છે. પણ મિત્રો બહુ એટલે બહુ સેવાનું કામ છે બિચારાનું, કઈ ઘટે નહીં ભાઈ. જય મુરલીધર, જય હનુમાન કી જય. તો આ હતા અમીર હતા જે ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામના વતની છે. જેઓ આમ તો લાલભાઈની સાથે જ્યારથી ત્યાંથી જોડાણા ત્યારથી લાલભાઈને પગમાં મસાજ હોય, પગ દુખતા હોય, ખૂબ નિસ્વાર્થ ભાવે સેવા આપી છે. ખરેખર આવા લોકોને ધન્ય છે. તમામ લોકોએ જે પણ ભાઈઓએ સાથ સહકાર આપ્યો તમામનો ખૂબ ખૂબ આભાર. વાત કરીને ગાસને હવે ટૂંક સમયની અંદર આજ સંગે હનુમાન દાદાનું મંદિર આવી રહ્યું છે. હવે લગભગ 1 કિલોમીટર હનુમાન દાદાના મંદિરથી દૂર છીએ. આપ જોઈ શકો છો. जगत के देते शिव नवुरा तुम्हारे देते राम दुआरे बोधन आज्ञा विनते सारे सब चुप गए तुम्हारी सरना तुम रक्षता हो को डरना आपन देश आओ आपे तीनों लोग हाथ दिखावे भूत जान निकट नहीं आवे वीर सब नाम सुनावे नाचे लोग रे सब वीर पर लेकर हम मेरा सदर पे हमार चुनावे मंत्र गावे जब पर रात में सजा के गत तुम जा और तो यम जी द्वार मरा हे पर जगत न्यारा साधु के तुम्हारे द्वारे असली
मर्जी राम की माता राम हृदय तुम्हारे पास તો અત્યારે મિત્રો આપણે આત્સંગ મુકામે પહોંચી ગયા છીએ. લાલભાઈની એક માનતા હતી, એમનો એક ધ્યેય હતો કે જો ભાઈ સચ્ચાઈની જીત થશે તો હું મારું ગામ આમળાસ એટલે લાલભાઈનું ગામ આમળાસથી લઈ અને આત્સંગે હનુમાન દાદાના મંદિર સુધી પદયાત્રા કરશે. તો અત્યારે સફળતાપૂર્વક ખૂબ લોકોએ સાથ સહકાર આપ્યો અને આજે તારીખ 8ના રોજ હનુમાન દાદાના મંદિરે આત્સંગે હનુમાન દાદાના મંદિરે પહોંચી દર્શન કરી અને તમામ ભાઈઓએ ખૂબ શાંતિપૂર્ણ રીતે આપણી જે યાત્રા હતી લાલભાઈની સફળતાપૂર્વક થઈ ગઈ છે. અને આ જોઈ શકો છો ઉપર છે મંદિર છે. લાલભાઈ શું કહેશો 2 શબ્દ? તમામ 18 વરણને જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય હિન્દ. મિત્રો હું મારા ગામ આમરાસથી નીકળું એટલે તમામ 18 વરણે મને પ્રેમ સહકાર આપ્યો રસ્તામાં, એ બાબત ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો તમને ખબર છે કે હું સચ્ચાઈ માટે લડું છું હંમેશા, ને મારો વ્યક્તિગત વિરોધ હોય, કોઈ સમાજને લાગણી દુભાય એવું લાલા આહિરે કોઈ દી કામ નહીં કર્યું હોય, ને તમામ લોકો મને સપોર્ટ કરે એ બાબત ઉપર ફરી એક વખત કહી દઉં તમારા 18 વરણનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય મા મોગલ.